હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 12 થી 15 મિનિટમાં તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ પનીર મસાલાની રેસીપી. તો ઘરે જ્યારે આપણે પનીરનું શાક બનાવીએ છીએ ત્યારે તેમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો હોતો. આજે હું તમારી સાથે ગ્રેવી બનાવવાની એવી ટિપ શેર કરીશ કે શાક એકદમ પંજાબી ધાબા સ્ટાઇલ, ક્રીમી, મસાલેદાર અને એકદમ ટેસ્ટી બનશે. સાથે તેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ પનીરનું શાક બનાવવા પેનમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચીલું જીરું એડ કરીને તેને સારી રીતે કકડાવી લઈએ. હવે સૂકા મસાલામાં 2 નંગ જેટલા લવિંગ, 3 નંગ જેટલા મરી, 1 નંગ જેટલું ચક્રફૂલ, 1 નંગ જેટલી એલચી, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલા કોથમીરના પાન એડ કરીને મસાલાને સારી રીતે સાતળી લઈએ. તો સૂકા મસાલા સાથે થોડી કસૂરી મેથી અને કોથમીરના પાન એડ કરવાથી વઘારનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે મેં અહીંયા 4 થી 5 નંગ જેટલી લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લસણ સારી રીતે સતળાઈ ગયું છે. હવે મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તેને ક્યારે આપણે લો ગેસની ફ્લેમ પર નથી સાતળવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મેં 1 ચમચી જેટલો પનીર સબ્જી મસાલા લીધેલો છે, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે. હવે મસાલા સાતરતી વખતે બળે નહીં તેના માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ મસાલા એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગ્રેવીમાં દહીં એડ કરવાનું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગ્રેવીને થોડી ઠંડી કરી લઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા દહીંને આ રીતના ચાયણીમાં રાખીને તેમાંથી બધો જ પાણીનો ભાગ કાઢી લીધેલો છે, જેનાથી દહીં એકદમ ઘટ થઈ જાય. તો હવે તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો દહીં એડ કરતાં પહેલાં આપણે ગ્રેવીને થોડી ઠંડી કરી લેવાની છે. સાથે દહીંને એડ કર્યા પછી આ રીતના સતત હલાવતા રહેવાનું છે, જેથી ગ્રેવીમાં જરા પણ ફાટે નહીં. તો શાકની ગ્રેવીમાં મસાલાને તેલમાં સાતળવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે. અહીંયા મસાલામાં મેં પનીર સબ્જી મસાલાનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ગ્રેવીમાં મેં થોડું દહીં એડ કરેલું છે, જેમાં મેં દહીંને ચાયણીમાં રાખીને તેનું બધું જ પાણી કાઢીને તેને થોડું થીક કરેલું છે. દહીંને ગ્રેવીમાં એડ કરવાથી ગ્રેવીનો સ્વાદ તો વધી જાય છે, પણ તેનું ટેક્સચર એકદમ ક્રીમી આવે છે. તો લગભગ 1 મિનિટમાં જ આપણું દહીં ગ્રેવી સાથે એકદમ સારી રીતે ભળી ગયું છે અને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેની આ રીતની પ્યુરે તૈયાર કરી લીધેલી છે. તો અહીંયા શાકમાં ટમેટા અને ડુંગળીનું માપ આપણે સરખું રાખવાનું છે. હવે પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની વ્હાઈટ પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 નંગ જેટલા પલાળેલા કાજુ લીધેલા છે. સાથે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલા મગજતરીના બીને પણ પલાળી દીધેલા હતા. તો કાજુ અને મગજતરીના બીને પલાળવાથી તે સોફ્ટ થઈ જાય છે અને સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. હવે 1/4 કપ જેટલું દૂધ એડ કરી દઈએ. તો પાણીની જગ્યાએ દૂધ એડ કરવાથી ગ્રેવીમાં એક ક્રીમી ટેક્સચર આવે છે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની વ્હાઈટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ વ્હાઈટ પેસ્ટને લીધે ગ્રેવીમાં એક ક્રીમી ટેક્સચર આવશે. અહીંયા જો ઘરમાં કાજુ કે મગજતરીના બી ના હોય તો તમે તેની જગ્યાએ 3 થી 4 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ પણ લઈ શકો છો. પણ આ પેસ્ટ સાથે ગ્રેવી એકદમ બજાર જેવી તૈયાર થાય છે. અને હવે ગ્રેવીને જોઈએ તો ટમેટાની પ્યુરે એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તૈયાર કરેલી વ્હાઈટ પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો આ વ્હાઈટ પેસ્ટમાં આપણે કાજુ અને મગજતરીના બી એડ કરેલા છે, એટલે તેને સાતળતી વખતે સતત હલાવતા રહેવાનું છે, નહીં તો તે પેનના તળિયે ચોંટી જશે. તો વ્હાઈટ પેસ્ટ સાથે આપણી ગ્રેવી થોડી સતળાઈ ગઈ છે. હવે અડધા કપ જેટલું પાણી મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેમાંથી બધી જ પેસ્ટને લૂઈને સારી રીતે લઈ લઈએ અને હવે તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વ્હાઈટ પેસ્ટને ગ્રેવીમાં સાતળતી વખતે થોડું પાણી એડ કરવાથી પેસ્ટ એકદમ સારી રીતે ગ્રેવીમાં સતળાઈ જાય છે અને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી જાય છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીની ઉપર આ રીતનું તેલ છૂટું પડતું જાય છે. તો
તો હવે શાકનો સ્વાદ 100 ગણો વધારવા તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલા એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે મેં એક મોટી સાઇઝ અને વજનમાં 30 ગ્રામ જેટલો પનીરનો ટુકડો લીધેલો છે. તેને આ રીતના ખમણીને ગ્રેવીમાં એડ કરી દઈએ. તો મેં પનીરને ખમણી લીધેલું છે. હવે તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગ્રેવીને પતલી કરવા માટે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે, જેનાથી મસાલાનો કલર અને સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર ગ્રેવીને 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈએ. પનીરને ખમણીને એડ કરવાથી ગ્રેવીમાં એક દાણેદાર ટેક્સચર તૈયાર થાય છે. સાથે રેસ્ટોરન્ટ જેવી ગ્રેવી તૈયાર કરવા માટે આપણે ગ્રેવીમાં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી એડ કરવાનું છે અને પછી ઢાંકીને આપણે ધીમા ગેસ પર જ્યારે ગ્રેવીને કૂક કરશું ત્યારે ગ્રેવી થીક અને દાણેદાર તૈયાર થશે, સાથે તેમાંથી તેલ પણ છૂટું પડી જશે. હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તૈયાર થયેલી ગ્રેવીનું ટેક્સચર તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર અને ક્રીમી ટેક્સચર સાથે આપણી ધાબા સ્ટાઇલ પંજાબી શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એકવાર તેને આ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો. હવે શાકમાં એડ કરવા માટે પનીરને સાતડવા પેનમાં 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. અહીંયા તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલા પનીરના આ રીતના ચોરસ પીસ કરી લીધેલા છે. અને હવે પનીરને ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને પનીરને તેલ અને બટરમાં એકદમ સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણું પનીર એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. આપણે તેને વધુ પડતું કૂક નથી કરવાનું, નહીં તો તે શાકમાં થોડું ચવડ લાગશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પનીરના ટુકડાને શાકની ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. પનીરને થોડું સાતળવાથી તે એકદમ સરસ તેનો શેપ હોલ્ડ કરી લે છે, જેથી તે ગ્રેવીમાં જરા પણ તૂટતું નથી. સાથે પનીરનો સ્વાદ પણ વધી જાય છે. તો હવે શાકને જોઈ લઈએ તો પનીર ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને ગ્રેવીથી કોટ થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા શાકમાં ફક્ત 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે તેને હલાવ્યા વગર શાકને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા પનીરમાં આવી જાય. તો લગભગ 2 મિનિટ પછી ઢાંકણને ખોલી લઈએ તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ધાબા સ્ટાઇલ પનીર મસાલા તૈયાર થઈ ગયું છે. એકવાર આ ગ્રેવીની ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો હવે તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો આપણું એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મસાલાને તેલમાં સાતળવાના છે અને મસાલા સાથે થોડું દહીં એડ કરવાથી ગ્રેવીમાં ક્રીમી ટેક્સચર આવી જશે. સાથે કાજુ અને મગજતરીના બી સાથે ગ્રેવી એકદમ ક્રીમી અને સ્મૂથ તૈયાર થશે. અને ગ્રેવીમાં પાણી એડ કરીને તેને ધીમા ગેસ પર ઉકાળવાથી ગ્રેવીમાં એક દાણેદાર અને બજાર જેવો સ્વાદ તૈયાર થશે. તો પનીરના આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.